આવી રહી છે જંગમ તીર્થની પ્રતિષ્ઠા. સંયમ જીવનમાં આટલા કષ્ટ હોવા છતાં પણ સુખ ક્યાંથી? સુખની બહુ સિમ્પલ પરિભાષા છે. દરેક તીર્થંકર ભગવંતોએ રાજકુળમાં જન્મ લીધો અને આપણે જેમ પહેરેલા કપડાં બીજા દિવસે કાઢીએ તેવી જ રીતે તેઓએ રાજ્ય, સુખ, સમૃદ્ધિ, ભોગ, સામગ્રી આ બધું જ છોડી દીધું. એકચ્યુઅલી છૂટી ગયું સહજતાથી, કારણ કે આસક્તિ નહોતી. જ્યારે ભિખારી તેનું એક તૂટેલું વાસણ પણ ન છોડી શકે, કારણ કે આસક્તિ છે. ઇટ્સ વેરી સિમ્પલ. જ્યાં આસક્તિ હોય ત્યાં તૂટેલા વાસણ કે ફાટેલા કપડાં પણ ન છૂટે, અને જ્યાં આસક્તિ નથી ત્યાં આખું રાજ્ય છૂટી જાય. અરે 6 ખંડનું સામ્રાજ્ય પણ ક્ષણભરમાં છૂટી જાય. માટે જ સુખ તો નિસ્પૃહતામાં જ છે. આજે ભલે આ સંયમનો માર્ગ કષ્ટદાયી લાગે, પરંતુ અલ્ટિમેટ ગોલ એટલે કે મોક્ષ એ પરમ સુખદાયી છે. ભૌતિક સંપત્તિ, સુખો, સ્ટેટસ પાછળ થતા તમામ એફર્ટ્સ, ઇટ્સ લાઈક કંપની ઉઠી જવાની છે જાણવા છતાં તેની પાછળ ઇન્વેસ્ટ કરવું. અને અમે જે સંયમ જીવનમાં જઈ રહ્યા છીએ ને, ત્યાં અતીત, અનાગત, અનંતા તીર્થંકરો, અનંતા કેવળી ભગવંતો, જ્ઞાની ભગવંતો, વર્તમાન કાળના સાક્ષાત તીર્થંકર એટલે કે આચાર્ય ભગવંતો, ગણધર ભગવંતો, 6 ખંડના સામ્રાજ્યના અધિપતિ એટલે કે ચક્રવર્તીઓ, અને કલિકાલના જંગમ તીર્થ સમા સાધુ સાધ્વીજી ભગવંતો તે જ માર્ગે પરમ સુખમય અવસ્થા પામ્યા છે. અને અમને અમારા ગુરુ ભગવંતો થકી ડાયરેક્ટ વારસો ચંદનબાળાનો મળવા જઈ રહ્યો છે. ચૈત્ર વદ નોમ, તારીખ 2/5/2024.